આવેદન જો લેવાને જવું હોય તે રીમોડિયા પહોંચી જાય બસની વ્યવસ્થા રાખેલી છે. ત્યારબાદ आमीन आमीन का वास्ता वौसल वरा का वास्ता ख्वाजा और ऐदरूस पिया का वास्ता यासीन पीर दादा का या नबी सलाम अलैहि मिस्ल हुस्निक आईना कत्या वजह सरूर या कर तुसाने करीमी का सदका अता कर तुसाने रहीमी का सदका न मांगूंगा तुझसे तो मांगूंगा किसे तेरा ही मैं तुझसे दुआ मांगता सुभान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि नारे तकबीर नारे रिसालत मौत का दामन नहीं छोड़े मौतों का दामन नहीं छोड़े कैसे तबीर का दामन नहीं छोड़े कैसे तबीर का दामन हक नारा हक रे पानी में आए दामन को बचा ले पानी में आए दामन को बचाना है हम सबको दुआ देना हम सबको दुआ देना मेरे यासीन सा बाबा बिगड़ी को बना देना मेरे यासीन सा बाबा किस्मत को जगा देना मेरे यासीन ओके हालो अस्सलाम वालेकुम આપણા ભાવનગર નજીકના વરતેજ મુકામે આવેલા હજરત રોશન ઝમીર
યાસીન પીર દાદાનો ઉર્સ શરીફ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણે શાનદાર રીતે ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉર્સ પ્રસંગે આપણે દરગાહ શરીફની અંદર મિલાદ શરીફ, ચાદર શરીફ, સંદલ શરીફ, નિયાઝ શરીફ તેમજ એક સંદલ શરીફનું શાનદાર જુલુસ જે આપણે ભાવનગર શહેરમાંથી નીકળ્યું હતું ને આ જુલુસ દરગાહ શરીફમાં આવ્યું હતું. આ જુલુસમાં તેમજ આ દરગાહ શરીફના તમામ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સહિત તમામ ધર્મ, તમામ સમાજના લોકો આ દરગાહ શરીફમાં આવે છે. આ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું એક પ્રતીક છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફના 2 વાર ઉરસ શરીફ કરવામાં આવે છે. એક ઇસ્લામી ચાંદ મુજબ ઉરસ શરીફ કરવામાં આવે છે. તે જ રીતે ગુરુ પૂર્ણિમા જે હિન્દુ સમાજનો તહેવાર છે, ગુરુ પૂર્ણિમા પણ આ દરગાહ શરીફના અંદર ઉરસ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને આપણા રાજકોટ ગામના તેમજ આટકોટથી ખાસ હિન્દુ બિરાદરો ગાડીઓ લઈને આવે છે, વાહનો લઈને આવે છે અને ઉર્સ શરીફ કરે છે. એમ અને આ ઉર્સ શરીફમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ પણ જોડાય છે. ગુરુ પૂર્ણિમાનો ઉરસ થાય છે, તે જ રીતે ઇસ્લામી ચાંદ મુજબ ઉરસ શરીફ થાય છે. ઓકે ઓકે યાદ હે તો યાદ હે તો